નમસ્કાર મિત્રો, તો આજના હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કયા કયા રાજ્યમાં વરસાદ જોવાનો છે, ગરમીનો પારો કેવો રહે છે અને ચોમાસાની શરૂઆત ક્યારથી થશે અને આ ચોમાસામાં આ વખતે વરસાદ કેવો પડવાનો છે, તો બધી જ જાણકારી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો આપણે હાલો આજના મિત્રો હવામાન સમાચાર ચાલુ કરવી। તો આજથી મિત્રો ગુજરાતમાં ગરમીમાં રાહત જોવા મળી શકે છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તો મિત્રો આ બધું જોવા મળી શકે છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। પશ્ચિમમાંથી જે પવનો ફૂંકાય છે તેના કારણે ગરમીમાંથી ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે 5 દિવસ માછીમારોને દરિયો ખેડવાની પણ સૂચિત કરવામાં આવેલું છે, એટલે કે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચિત કરવામાં આવેલું છે। તો આવી રીતના મિત્રો ગુજરાતમાં ગરમીના 2-3 દિવસમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગરમીના જે ધીરે ધીરે લેવલ ઓછું થતું જાય છે અને 2 થી 3 ડિગ્રીનો જે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આગળ વધીએ તો ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં સારા વરસાદની આગાહી આપવામાં આવે છે। તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોર પકડે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ વરસી શકે છે, ગાજવીજ સાથે વાતાવરણ પણ થઈ શકે છે અને ઝાપટા પડવાની સંભાવના વધારે રહેલી છે। જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આમરલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। આ વચ્ચે પવન અને વાવાઝોડાની કોઈ વાત અત્યારે કરવામાં આવતી નથી, પણ 4 થી 5 તારીખમાં જોરદાર પવન ફૂંકાવાની સંભાવના રહે છે। લો પ્રેશરના કારણે વધારે વાવાઝોડું આવવાની સંભાવના રહે છે। તો ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાં વરસાદ વરસી શકે છે, અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। તો અલગ અલગ જગ્યાએ ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ ઉપરાંત હાલના દિવસોમાં ગરમીમાં રાહત પણ જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ રહે છે, પવનની સ્પીડમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે અને સવારમાં વાદળછાયું વાતાવરણ ઘણી જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાં ઝાપટા એવું પણ પડવાની સંભાવના રહે છે અને 4 થી 5 તારીખમાં વધારે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે। આગળ વધીએ તો મિત્રો હવે આપણે ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં વરસાદ થશે, જ્યારે ભરૂચ અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ છે। 4 જૂન સુધીમાં ખેડા, વડોદરા, આણંદ, ધોળકામાં વરસાદ થશે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં કડાકા ભડાકા જોવા મળી શકે છે। કડાકા ભડાકા સાથે વરસાદ પણ મિત્રો જોવા મળી શકે છે। તો આવી રીતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવાની સંભાવના રહેલી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવાની સંભાવના રહેલી છે। તો આજનો વિડીયો અહીંયા સુધી હતો મિત્રો। તો આજનો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, કેવો લાગ્યો તે આપણી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો આવા જ વિડીયો ચેનલ પર અપલોડ થતા કરે છે। તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ।